નમસ્કાર, આ છે આપણો પહેલો વ્લોગ. હવે આપણે આખો દિવસ જોઈએ. સવારમાં 6:30 વાગે ઉઠીને આપણે ગયા વાડી તરફ, અને આ છે આપણી વાડીનો રસ્તો. આ છે આપણી વાડીનો ટાંકો, જેમાં ઢોરનું પાણી ભરેલું છે. તમે જોઈ શકો છો, આપણે વાડી એ પહોંચી જ ગયા છે. આપણા ઢોર આપણી રાહ જોઈ રહ્યા હતા કે આ હજી લગા આવ્યા કેમ નથી. હવે આપણે છાણ ભેગું કરી લેશું આગળ. બસ આડી છાણ ભેગું કરી અને તગારામાં ભરી લેશું. તગારામાં આ રીતે ભરી અને હું તમને આગળ દેખાડું છું કે હું દાબાન્યા નાખવા જાઉં છું. આપણે વિડીયો ઉતારવા વાળા મળી ગયા હતા, એટલે આપણે આમ વિડીયો ઉતારી લીધો છે. હવે આપણા ઢોરને સારો નાખી દેશું. અને આપણે પતરી લેવા જઈએ એ પહેલા એકવાર ખેતરમાં નજર મારી લઈએ, કઈ જાનવર તો નથી ને. અને હવે આપણે ચારો નાખી દઈએ. આપણે ચારો લઈને જતા હતા એટલે બધી ઢોરની નજર મારી બાજુ હતી કે આ કેને નાખે છે. પહેલા આપણે ચારો નાખી દીધો એક ઢોરને. આ વાછડી છે. અને આપણે હવે ખેતરમાં મુલાકાત લઈએ કે શું પ્રકૃતિ શું કહે છે આપણા ખેતરની. આ મગનું વાવેતર કર્યું છે ખેતરમાં. અને હવે આપણે પ્રકૃતિ જોઈએ છે. આ છે ગાજરનો છોડવો, અને તેના ફૂલ છે તેમાં મધુમક્ખી બેઠેલી હોય છે. ઘણીવાર મેં જોયેલ છે. મુલાકાત થઈ ગઈ એટલે હવે આપણે દૂધ દઈ આવીએ ડેરીએ દૂધ દેવા આવ્યો તો ત્યાં ટ્રાફિક બહુ હતી, એટલે પછી આપણે થોડીક વાર વિશ્રામ કરી લીધો. ત્યાં આપણો વારો આવી ગયો. દૂધનું સેમ્પલ ભરી લીધો. હવે આપણે ખળ લઈ લઈએ, એટલે ખળનું બાચકું આપણે આપણી વાડીએ પુગાડી દઈએ. એક ખળનું બાચકું પહેલા મૂકી દીધું. હવે બીજું ખળનું બાચકું લઈને જાઉં છું હું વાડીએ પાછો. આ ગાડી નીકળી જશે? હા, નીકળી જશે 100%. ગાડી નીકળી ગઈ છે. આ છે પેલું બાચકું અને આ છે આપણું બીજું બાચકું. હવે આપણે મામાની ઘરે જવાનું છે લગ્ન હોવાના કારણે, એટલે 10:20 આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે 11 વાગે ત્યાં પૂગી ગયા છે. અને મામાની મુલાકાત કરી અને આપણે આવી ગયા છે રસોડા તરફ. અને પીરેશિયાને આપણે થોડીક હેલ્પ કરી આપી અને પાછા આપણે ત્યાં લગ્ન પતાવીને 2:30 આવી ગયા છે ઘરે, એટલે કે આપણી વાડીએ જતા જતા કેળી ઉપર નજર મારી લીધી અને બધી વૃક્ષો જોતા જોતા નાળિયેરી ઉપર જોઈ લીધું, ઘાસ આપણે જોઈ લીધું. અને આ જે ઝાડવું છે તે છે જાંબુનું ઝાડવું. તેમાં આપણે જાંબુ પર તમને દેખાડી દઈશું. એમાં આપણે નજર મારતા મારતા આપણે આગળ વધી ગયા થોડાક. જોઈ શકો તમે જાંબુ ખૂબ જ સારી રીતે પાકી ગયા છે. હવે આપણે એક દિવસ ખાવા આવશું. બસ એક બાજુ હજી ઘાસમાં નજર મારી રહીએ અને આપણે ચાલ્યા જઈએ છીએ જ્યાં આપણી મોટર ચાલુ છે બાજરામાં ત્યાં. અને કોણ કોણ પાણી વાલે છે તેની આપણે મુલાકાત કરીએ. 2 મોટરનું પાણી આવે છે આમાં, અને આપણે બાજરાની તરફ જઈ રહ્યા છે. અહીંથી તો કોઈ દેખાતું નથી, અને આપણે કેમેરો ઉપર કર્યો ત્યાં મારા દાદા અને એક માણસ દેખાયો. ત્યાં આપણે જઈએ છીએ. આડું બળદગાડું કોણીએ મેલું હશે, આપણે કશું ખબર નથી. બસ આપણે ચાલ્યા જ જઈએ છીએ કે બાજરામાં આજે પાણી પતી જશે કે રહી જશે. રેડી, આપણું પાણી તો બરાબર ચાલે છે. અને મારા દાદા અહીં માથે જ છે, ધ્યાન રાખે છે. અને હવે આપણે મગ ઉપર નજર મારી લઈએ છીએ કે મગ કઈ રીતના પાક ઉપર આવ્યા છે. અને હવે આપણે નિરણ વાટવા જવાની છે, એટલે આપણે ટ્રેક્ટર લઈને આવીએ આપણે ઘરેથી. પાછી જાંબુની મુલાકાત લેશું. જાંબુ તો ખૂબ સારી રીતે આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે ઘરની તરફ જ જઈ રહ્યા છે, એટલે હું તમને પાછું એકવાર જાંબુ દેખાડી દઉં. લાલ લાલ જાંબુ થઈ ગયા છે, એક નંબર. અને આપણે હવે ઘરે ટ્રેક્ટરની ત્યાં જ જઈએ છીએ ડાયરેક્ટ. અને આ આપણું 241 ટ્રેક્ટર પડ્યું છે 3:15. 3:15 આપણે બાપુ એકદમ ફોર્મમાં આવી ગયા અને આપણે ચાલ્યા ગયા વાડી તરફ ટ્રેક્ટરની દાંતી જોડાવા.
દાંતી જોડાવતા જોડાવતા આપણે મહિન્દ્રા ટ્રેક્ટર મળી ગયું, તો તેને પણ આપણે જોઈ લઈએ. ને આ છે આપણે પાછો વાડીનો રસ્તો જ. અને હવે આપણે આ વાડીના રસ્તા તરફ આપણે થોડાક આમ ફોર્મમાં ટ્રેક્ટર હાંકી લઈએ. બાપુ હવે મોજમાં છે ભાઈ. અને બસ હવે વાડી આવી જ ગઈ. વાડી આવી ગઈ છે. હવે આપણે દાંતી જોડાવી લઈએ રિવીસ લઈને ટ્રેક્ટર. આપણે દાંતી જોડાવી અને દાંતી જોડાવાઈ ગઈ છે. હવે આપણે જવાનું છે નિરણ વાઢવા, એટલે કે મકાઈ વાઢવા. અને આપણે આ બાજરાની મુલાકાત પાછી કરી લઈએ એકવાર. અને હવે આપણે તેલનું વિડીયો નહોતો બનાવ્યો, તે જ ખેતરની બાજુમાંથી જ આપણે જવાનું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવી ગયા છે આ નિરણ વાઢવા. નિરણ વઢાઈ જાય એટલે પછી આપણે પાછું એકવાર ટ્રેક્ટર લઈ આવીએ ઘરેથી. ચાલો ટ્રેક્ટર લઈએ અને આ ગામમાં આપણે ફોર્મમાં આવીને પાછું ટ્રેક્ટરનું લીવર ખેંચી લીધું છે દાંતી જોડાવીને. અને મકાઈ આપણે ભરી લીધી છે, એટલે મોરલો જતો હતો તેને આપણે હાય હાય અને બાય બાય કરી લીધું. અને હવે આપણે જઈ રહ્યા છે વાડી તરફ. પાછું આપણે મહિન્દ્રાની એકવાર મુલાકાત કરી લઈએ. અને આ જોરી આપણી નિરણ ભરેલ જ છે દાંતીની પાછળ. હાલો મહિન્દ્રા, આવજો. હવે આપણે નડશે તો નહીં નડે. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ આપણી વાડી તરફ. અને આ આપણો ખડકેલો છે ભર, જે આપણે એટલી નિરણ લાવ્યા છે તેને આપણે અહીંયા મૂકી દઈએ. અને પાછા આપણે ખેતરમાં મોરલા આવી ગયા છે તો તેને ઉડાડી આવીએ. અને આપણે મોરલાને ખૂબ જ સારી રીતે જોઈ શકીએ છીએ. અને હવે મોરલા આપણી સિંગું ખાય છે મગની, એટલે ઉડાડીને આપણે દૂધ દઈ આવવાનું છે ડેરીએ. આપણી વાડી આવી ગયા છે આપણે 6:15. આપણું દૂધ અહીં પડ્યું છે, ડેરીએ દેવા જવાનું છે. પાછા આપણે ડેરી તરફ ચાલ્યા ગયા અને ડેરીએ હતી બહુ ટ્રાફિક. અને ડેરીના માલિક હજી આવ્યા ન હતા એટલે આપણે બેઠા હતા બારે બાર. અને ટ્રાફિક વધવામાં જ હતી. હવે આપણે આગલા બ્લોગમાં મળીએ.